હું તો ભારતીય જનતા પાર્ટીનો તાલુકા પંચાયતનો સદસ્ય છું. તો જે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ દ્વારા જે પર્યાવરણની પરમિશનને લઈને એ લોકોએ જે અટકાવી દીધું છે તેના લીધે અમે આજે ડીસીએફ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. ભાજપના જે જેટલા પણ ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, ઉપર અમારાથી જ્યાં પણ રજૂઆત કરવાની હતી ત્યાં અમે રજૂઆત કરી દીધી છે ને તો પણ નિરાકરણ આવતું નથી. એટલે ગામ લોકોની રજૂઆત હતી કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને સાથે રાખી અને આવેદનપત્ર આપીશું. ત્યારે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ આવતા હોય છે ત્યારે સ્વેચ્છાએ છે કે વિપક્ષના હોય એટલે અમારા ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા એમની સાથે આવી શકે એવું નથી. ધારાસભ્ય ચેતર વસાવા જે રેલી લઈને નીકળ્યા છે ત્યારે રેલીની અંદર તેમની સાથે એક ભાજપના નેતા પણ છે, કલ્પેશભાઈ છે. તમે તસવીરમાં જોઈ શકો છો, મારી સાથે જોડાયા છે. કલ્પેશભાઈ, તમે કઈ પાર્ટીમાં જોડાયા છો અને કઈ પાર્ટીના જિલ્લા તાલુકા સદસ્ય? હું તો ભારતીય જનતા પાર્ટીનો તાલુકા પંચાયતનો સદસ્ય છું. તો આજ કઈ રજૂઆત કરવા માટે આવ્યા છે ચેતરભાઈ સાથે? અમારી રજૂઆત હતી કે જે જીતગઢથી જુનારાજનો જે 14 કિલોમીટરનો રસ્તો અગાઉ જે મંજૂર થઈ ગયો હતો અને જે ચાલુ પણ થઈ ગયો હતો, 5 થી 6 નાળા પણ બનાવી દીધા હતા અને પછી પાછળથી જે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા જે રસ્તાનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું એના માટે અમે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને સાથે રાખી અને આજે માન્ય ડીસીએફ સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા ગામ લોકો જોડે. તમે અગાઉ તો જે આનું ભૂમિપૂજન કે ખાતમુહૂર્ત બી થયેલું, શું થયું હતું અને કેટલા વખતથી અટકેલું છે અને કયા કારણથી અટકેલું છે? હવે ભૂમિપૂજન જ્યારે માન્ય સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબે જે ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારે હું પણ હાજર હતો અને ખાતમુહૂર્ત કર્યા પછી રસ્તાનું કામ પણ ચાલુ થઈ ગયું હતું અને ચાલુ થઈ ગયું એટલે 5 થી 6 નાળાઓ પણ બનાવી દીધા હતા અને આજે એને લગભગ 1 વર્ષ જેવો સમય થાય છે. તો જે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ દ્વારા જે પર્યાવરણની પરમિશનને લઈને એ લોકોએ જે અટકાવી દીધું છે તેના લીધે અમે આજે ડીસીએફ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. તમારી સાથે કોણ કોણ બીજા જોડાયા છે ભાજપમાંથી કે ચેતરભાઈની સાથે આમ આદમી પાર્ટી કે ગ્રામજનો કોણ કોણ જોડાયા છે? અમારી જોડે ગ્રામજનો છે, ગામના સરપંચ શ્રી જિગ્નેશભાઈ છે અને ગામના લોકો જ છે. તમે ખાસ રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સાથે જોડાયા છે. અગાઉ કયા કયા ધારાસભ્ય નેતાને રજૂઆત કરી ચૂક્યા છે? કોઈ બીજા ધારાસભ્યને રજૂઆત કરી? અમે માન્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય શ્રી નાંદોદને પણ રજૂઆત કરેલી અગાઉ અને સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબને પણ રજૂઆત કરી હતી, પણ હજુ અમારા રસ્તાનું કોઈ નિરાકરણ આવતું નથી. તમે રજૂઆત જે કરવાયા છે તો શું કીધું? તમે જે અધિકારીને મળ્યા, તમને કેવું લાગે છે કે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કે નહીં થાય? શું કહેશો? આજે માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે 31 ઓક્ટોબરે જ્યારે કેવડિયા ખાતે આવવાના છે તો અમે જે આજે ડીસીએફ સાહેબને આવેદનપત્ર આપ્યું છે એટલે અમને એટલો વિશ્વાસ છે કે એ આગળ ફોરવર્ડ કરી અને અમારા રસ્તાનું તાત્કાલિક નિરાકરણ આવે એટલી જ અમારી તો માંગણી છે. આ તમારું જે રેલીમાં જોડાયા તમે, તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સાથે તમે જોડાયા છે, તે લઈને શું કહેશો? હવે આજે અમે જે ભાજપના જે જેટલા પણ ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, ઉપર અમારાથી જ્યાં પણ રજૂઆત કરવાની હતી ત્યાં અમે રજૂઆત કરી દીધી છે ને તો પણ નિરાકરણ આવતું નથી. એટલે ગામ લોકોની રજૂઆત હતી કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને સાથે રાખી અને આવેદનપત્ર આપીશું તો કદાચ અમારા રસ્તાનું નિરાકરણ આવે. તમે આગામી ચૂંટણી લડવાના છો કે પછી કઈ રીતનું છે? હું હાલમાં તાલુકા પંચાયત સદસ્યમાં છું ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાંથી લડવાનો છું. અમે જ કંઈ જોડાવાના એવું કંઈ છે નથી. આજે ગામ લોકોની જ્યારે માંગણી હતી એટલે અમારે ગામ લોકો જોડે જોડાવવું પડ્યું. ધારાસભ્ય ચેતરભાઈ સાથે જોડાયા? હા, એટલે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને સાથે રાખીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અમે. પણ બીજા કોઈ નેતાને ના લાવ્યા? બીજેપીના તમારા નેતા છે તો એમને પણ લાવવા જોઈએ ને? એમાં આજે જ્યારે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ આવતા હોય છે ત્યારે સ્વેચ્છાએ છે કે વિપક્ષના હોય એટલે અમારા ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા એમની સાથે આવી શકે એવું નથી. હવે અમે ભાજપમાં છે પણ જ્યારે વિપક્ષમાં છે એટલે એમાં અમે રજૂઆત કરીશું તો પણ એ આવવાના જ નથી, એટલે અમે જાણ પણ નથી કરી. હા,
કદાચ પાર્ટી પગલાં લે તો તમારી પર કંઈ હવે અમે તો ભાજપમાં જ છે, આ તો લોકોની માંગણી હતી એટલે મેં એના લીધે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. તો તમે જોયું હતું કે આજે કલ્પેશભાઈ છે તાલુકા સદસ્ય છે ભારતીય જનતા પાર્ટીના, તેઓ રોડની જે રજૂઆત છે જૂના રાજનો જે વિસ્તાર છે એની રજૂઆત કરવા માટે તેઓ આવ્યા છે ને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સાથે તેઓ આવ્યા છે ને ગ્રામજનો આવ્યા છે. તેમનું કહેવું છે કે અમારી જે રજૂઆત છે ગામ લોકોને જે તકલીફ પડી રહી છે એ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.